નમસ્કાર. ચાલો આજે એક બહુ જ જાણીતી વાર્તાની વાત કરીએ. એક એવી વાર્તા જે જિજ્ઞાસા અને એના પરિણામો વિશે આપણને ઘણું બધું શીખવી જાય છે. હા, આ વાર્તા છે એક તોફાની વાંદરાની, જેને એક બહુ મોટો પાઠ ભણવા મળે છે. તો ચલો શરૂ કરીએ. તો વાર્તાની શરૂઆત થાય છે માધવપુર ગામમાં. કલ્પના કરો કે સવારનો સમય છે અને એક મોટા મંદિરનું બાંધકામ ચાલી રહ્યું છે. ચારે બાજુ મજૂરો કામ કરી રહ્યા છે અને એકદમ ઉત્સાહનો માહોલ છે. હવે આ બધી ધમાલ જોઈને બાજુના જંગલમાંથી વાંદરાઓનું એક ટોળું ત્યાં આવી પહોંચે છે. એમને તો બસ આ બધું જોવાની મજા પડી રહી હતી કે આ માણસો આખરે કરી શું રહ્યા છે. પણ એ બધા વાંદરાઓમાં એક એવા પણ હતા જેમને આ બધું બરાબર નહોતું લાગી રહ્યું. એ હતા એમના રાજા, જે ઘણા અનુભવી અને સમજદાર હતા, અને એમને આ નવા વાતાવરણમાં એક ખતરો દેખાઈ રહ્યો હતો. રાજાની નજર બહુ જ તેજ હતી. એ તરત જ સમજી ગયા કે આ બાંધકામની જગ્યા વાંદરાઓ માટે રમવાની જગ્યા તો બિલકુલ નથી. ચારે બાજુ જે ઓજારો અને સામાન પડ્યા છે ને, એમાં ક્યાંક ને ક્યાંક જોખમ છુપાયેલું છે. એટલે એમણે તરત જ એકદમ સ્પષ્ટ આદેશ આપ્યો. પોતાના ટોળાને કહ્યું, જુઓ, અહીંયા કોઈ પણ જાતની શરારત કરવાની નથી, નહીતર નુકસાન થઈ શકે છે. આ ચેતવણી આખી વાર્તાનો સૌથી મહત્વનો ભાગ છે. પણ મોટાભાગની વાર્તાઓની જેમ જ અહીં પણ એક પાત્ર એવું હતું જેણે આ નિયમ તોડવાનું નક્કી કર્યું. એક નાનો તોફાની વાંદરો, જેની જિજ્ઞાસા એની સમજદારી પર ભારે પડી ગઈ. એ વાંદરાની નજર એક વસ્તુ પર પડી, એક મોટો લાકડાનો ગઠ્ઠો જેને મજૂરો વચ્ચેથી ફાડી રહ્યા હતા. અને એ ફાટ ખુલ્લી રહે એના માટે એમણે વચ્ચે એક લાકડાની ફાચર, મતલબ કે કીલ ભરાવી હતી. બસ આ જ વસ્તુ એના માટે કુતૂહલનું કેન્દ્ર બની ગઈ. તો આ બધું બન્યું કેવી રીતે? જુઓ, જેવું મજૂરો જમવા માટે ગયા ને, એટલે આ ભાઈ તો પહોંચી ગયા સીધા ત્યાં. રાજાએ શું ચેતવણી આપી હતી બધું ભૂલી ગયા. બસ પેલી લાકડાની ફાચરમાં જ ધ્યાન હતું. એને થયું કે અરે, આ વળી શું છે? અને લાગી પડ્યા એને ખેંચવામાં. પણ એમને એ ખ્યાલ જ ન રહ્યો કે એમની પોતાની પૂંછડી બરાબર એ જ ફાટમાં લટકી રહી હતી. અને બસ અહીંથી જ વાર્તા એક ગંભીર વળાંક લે છે. જે વસ્તુ એક રમત જેવી લાગતી હતી, એ હવે એક પીડાદાયક સબકમાં ફેરવાઈ ગઈ. જેવી એણે તાકાત લગાવી ને પેલી ખેલ બહાર ખેંચી, તરત જ લાકડાના બંને ભાગ એક ઝાટકે ભેગા થઈ ગયા અને એની પૂંછડી બરાબર વચ્ચે આવીને કચડાઈ ગઈ. એક નાનકડી ભૂલનું પરિણામ તરત જ મળ્યું, અને એ પણ ખૂબ જ દર્દનાક. એ તો દર્દના માર્યો જોર-જોરથી ચીસો પાડવા લાગ્યો. એનો અવાજ સાંભળીને રાજા અને બીજા બધા વાંદરા દોડીને આવ્યા, પણ હવે કોઈ કાંઈ કરી શકે એમ નહોતું. બધા લાચાર હતા. થોડીવાર પછી મજૂરો પાછા ફર્યા. એમણે જેવી વાંદરાની હાલત જોઈ, એ તરત જ એને બચાવવા દોડ્યા અને એને છોડાવ્યો.